Kuldevi Motivational. સુખ કમાવીને લાવ્યા દરવાજામાંથી ન ખબર પડી ઉંમર ક્યારે નીકળી ગઈ બારીમાંથી. સત્ય વાત, જિંદગીની ગાગર પર બેઠો સમય કાગડા જેવો છે. દિવસ રાતના કંકર નાખ્યા કરે અને ઉંમરને પી રહ્યો છે અને માણસ સમજે છે હું જીવી રહ્યો છું. દરેક વ્યક્તિ પોતાના વિચાર બદલે અને પોતાનું જીવન બદલી શકે છે, પણ ત્યારે જ શક્ય બને છે જ્યારે તે પોતાના વિચાર બદલે. સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે તમારી પ્રગતિ છે, પરંતુ સમાજનો ગરીબથી ગરીબ વ્યક્તિ તમને ઓળખે એ તમારી લોકપ્રિયતા છે. ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારું, કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવશો તે સત્ય સામે નહીં ટેકી શકે. આંસુ ત્યારે નથી આવતો જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો, પણ આંસુ ત્યારે આવે છે ત્યારે તમે ખુદને ખોઈને પણ બીજાને પામી નથી શકતા. કહેવાય છે કે લાગણીની શરૂઆત આંખોથી થાય છે. સાચું માનો તો લાગણીની કિંમત પણ આંખોને જ ચૂકવવી પડે છે. ખોલી જિંદગીની કિતાબ તો થોડી ધૂળ નીકળી, એમાં કાંઈ પણ નહોતું લખાણ છતાં ઘણી ભૂલ નીકળી. જે આપણે ન થાય તેની ઉપર ક્યારેય હક ન જતાવો, અને જે આપણને સમજી શકે નહીં તેને આપણું દુઃખ ક્યારેય ન કહેવું. અંધારાથી બિલકુલ ન ડરવું, પરંતુ એ વ્યક્તિથી જરૂર ડરવું જે તમને અંધારામાં રાખે. શહેરમાં દરરોજ તાપ વધતો જાય છે, છતાં મેં કોઈને હૃદય પીગળતા હજી સુધી નથી જોયા. મારા ખાસ હોવાનો ભ્રમ પણ તૂટી જશે. સામેવાળાની જરૂરિયાત તો પૂરી થવા દો. દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો એવો અનુભવ થાય જ છે કે લાગણી ખોટી નહોતી પણ ખોટી જગ્યાએ હતી. તો ક્યારેય તમારી કદર નહીં કરે જે માત્ર સ્વાર્થ માટે જ તમારી સાથે સંબંધ રાખે છે. દરેક સંબંધમાં સૌથી મોટી ગિફ્ટ ટાઈમ હોય છે, જે બધા પાસે નથી હોતો. સમયની નોંધ રાખો કે ન રાખો, પરંતુ તેમાંથી મળેલો અનુભવની નોંધ જરૂર રાખજો. છો તાકાતવર તમે પણ બીજાને કમજોર ન સમજશો. અહીં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે સાહેબ. પડખા ઘસે છે રાત પર રેશમી રજાઈમાં, અહીં કાળી મજૂરી રસ્તા પર ચેનથી નીંદર લેતાના દાખલા જોયા છે સાહેબ. ભૂતકાળનો ભાર માથે લઈને ફરતો ભવિષ્યના ભ્રમમાં ભટકતો માણસ વર્તમાનની વાસ્તવિકતાને નકારતો કરે છે. અન્ય પાસે અપેક્ષાઓ રાખીને કોઈ બેઠેલો માણસ વર્તમાનની વાસ્તવિકતાને નકારતો કરે છે. જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે. લોકો શું કહે છે એવું વિચારીને જો તમે કાંઈ પણ કરતા નથી તો સમજી લેવું કે જીવનની પહેલી પરીક્ષામાં જ તમે હારી ગયા. દો જેને જે વિચારવું હોય. જરૂરી નથી કે દરેક માણસ આપણી વાસ્તવિકતાને સમજવા લાયક હોય. એવા જેના કપડાં મેલા હોય સાહેબ એનો ભરોસો કરવો, પણ જેના મન મેલા હોય એનો ભરોસો ક્યારેય ન કરવો. જેમના વિરોધી વધારે એટલી જ સફળતા મોટી. એટલે જ કદાચ ચાણક્યએ કહ્યું છે કે વિરોધી હંમેશા મજબૂત રાખવા. વાવવું ત્યાં જ્યાં ઉગે. વેરાન રણમાં વાવવાનો કોઈ મતલબ નથી, એ તો માત્ર મૂર્ખતા છે. એક સુખી જીવન જીવવા માટે માણસને સાધવું નહીં પરંતુ સીધું થવાની જરૂર છે, અને યોગ્ય નહીં પરંતુ ઉપયોગી થવાની જરૂર છે. રાધે રાધે.